સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિરમગામ નગરપાલિકાનું ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ. કુલ 7 વોર્ડના કુલ 23 બેઠક માટે ચૂંટણી જંગમાં 75 ઉમેદવાર મેદાનમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિરમગામ નગરપાલિકામાં ભાજપના કુલ 13 ઉમેદવારો બિનહરીફ જાહેર. નગરપાલિકામાં કુલ 9 વોર્ડના 36 બેઠકો માટે 101 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વિરમગામ નગરપાલિકાના 1 થી 9 વોર્ડમાં ભાજપના 36 અપક્ષો અને ભાજપના અસંતુષ્ટ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. સમગ્ર ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવાર ફોર્મ ભરવામાં આવ્યું ન હતું. વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 2, 3, 6 અને 9માંથી ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિરમગામ નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ચકાસણી અને અનેક લોકોએ ઉમેદવારી પરત ખેંચતા બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. બીજી બાજુ સ્થાનિક ભાજપ નેતાઓ દ્વારા ઊભા કરવામાં આવેલા અપક્ષોને પણ છેલ્લી ઘડીએ હેરાન પરેશાન કરીને ફોર્મ પરત ખેંચાવ્યું હોવાનું પણ આરોપ લાગી રહ્યા છે. વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં કુલ 20 બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ત્યારે વિરમગામ તાલુકામાં કુલ 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં કાયલા બેઠક પર કયામુદ્દીનભાઈ કમરુદ્દીનભાઈ સિદાણી, મહેમદપુરા બેઠક પર કુંતાબેન દિનેશભાઈ પટેલ, વણી બેઠક પર ભગવતીબેન હિતેશભાઈ સિંધવ, કરકથર બેઠક પર જવરીબેન સુરેશભાઈ બાઉવા નાઓ બિનહરીફ જાહેર થયા છે. ત્યારે વિરમગામ તાલુકાની હવે બચેલી 16 બેઠકો માટે ચૂંટણી જંગ યોજાશે. જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના 4 ઉમેદવાર અશ્વિનભાઈ જવાનસંગભાઈ ઠાકોર, ચેહરબેન સુરાજીભાઈ મકવાણા તેમજ તીર્થભાઈ પટેલ, જ્યોતિબેન પુલકિતભાઈ વ્યાસ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. વિરમગામ વોર્ડ નંબર 3માં સાધનાબેન રાજુભાઈ સોલંકી, જશોદાબેન સતીશભાઈ દલવાડીનાઓ બિનહરીફ જાહેર થયા છે. વિરમગામ વોર્ડ નંબર 6માં ભાજપના હિતેશભાઈ મુનસરા, ફાલ્ગુનીબેન આચાર્ય તેમજ દ્રષ્ટિબેન સોનીનાઓ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. વોર્ડ નંબર 9માં રણજીતસિંહ ડોડિયા, નિલેશભાઈ મીર, મૂડીબેન શંકરભાઈ મકવાણા, મંજુલાબેન નાનુભાઈ ઠાકોરનાઓ બિનહરીફ જાહેર થયા છે. ત્યારે હવે વિરમગામ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું છે. વિરમગામ નગરપાલિકાની બિનહરીફ થયા બાદ વિરમગામ નગરપાલિકાના કુલ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 3, 4, 5, 6 અને 7 અને 8માં કુલ 23 બેઠક માટે ચૂંટણી જંગ યોજાશે. જેમાં ચૂંટણીમાં કુલ 75 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળશે. વોર્ડ નંબર 7માં વાત કરીએ તો વોર્ડ નંબર 7માં કૌટુંબિક ઉમેદવારો સામસામે ચૂંટણી લડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વોર્ડ નંબર 7માં ભાજપમાંથી અને અપક્ષમાંથી સાળો બનેવી તેમજ વોર્ડ નંબર 8માં દિયર ભાભીના સામસામે ચૂંટણી જંગમાં જોવા મળશે. ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની 5 મિનિટની વાર છે. ઉમેદવારી ફોર્મ પાછો ખેંચવાનો સમય પૂરો થાય છે. દેવભાઈ, વિરમગામ નગરપાલિકામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આપણા કેટલા ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા અને અત્યાર સુધી કેટલા બિનહરીફ થયા છે, શું કહેશો? વિરમગામ શહેર નગરપાલિકા વિસ્તારમાં આપણા ઉમેદવાર ટોટલ સર્વે મધ્ય 36 ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા. એમાં ફોર્મ ચકાસણીના દિવસે આપણે 7 ઉમેદવારના સામે પક્ષવાળાના ફોર્મ રદ થયેલા અને 7 ઉમેદવાર બિનહરીફ થયેલા. હાલની તારીખમાં જે 15 તારીખની આજની તારીખમાં બીજા 6 ઉમેદવાર બિનહરીફ થયેલ છે. આવનાર સમયમાં પણ જેટલા ઉમેદવારો લડશે એમાં ભારતીય જનતા પાર્ટી ફૂલ સપોર્ટથી કામ કરશે અને મહેનતથી કામ કરશે અને બહુમતીથી જીતશે. વોર્ડ નંબર ટોટલ કેટલા વોર્ડ બિનહરીફ થયા છે અને એમાં સભ્યો કેટલા વોર્ડ બિનહરીફ થયા છે? વોર્ડ નંબર 2માં 4, વોર્ડ નંબર 3માં 2, એ રીતના વોર્ડ નંબર 9માં 4 ઉમેદવાર, વોર્ડ નંબર 6માં 3 ઉમેદવાર. ટોટલ અમારા બિનહરીફમાં 13 ઉમેદવાર થયા છે. નાગોસોમાં પણ અમે મદદ કરતા રહીશું.